બનાવમાં એવું છે કે લગભગ સવારમાં 7:30 વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે. એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ સવારના ગુમ હતા. જ્યાં જગ્યા પર અમે જોયું તો એ પાણીમાં ગરકાવ થયેલ હતા અને મરણ થયેલ હતા. અત્યારે માંગ એવી છે કે વુડાના જે અધિકારીઓ છે, લગભગ વુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઇનનો અને રોડનો, એમને પણ સવારની જાણકારી છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અહીં આગળ મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી. અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ. અગાઉ લગભગ 14/10ના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઇનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાવ્યા હતા. કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ કામ કરતા જાઓ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી. પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે, જેના એકને એક માત્ર જવાબદાર વુડા અને શિવાલય કોન્ટ્રાક્ટર જ છે, બીજું કોઈ નથી. મારું નામ ધર્મેશ ઠાકોર, ચાપડ સરપંચ, ચાપડ ગ્રામ પંચાયત.